ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मळे नहीं तारण मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराज ની જય। આ પરમાત્માની રચના છે ને એ આદિ અનાદિથી હાયલા કરે અને હાયલા કરશે। જે વ્યક્તિને જે કરવું છે એ કરશે, આવું મેં ઘણી વાર કીધું છે। અને જે વ્યક્તિ જે કરવાની છે ને એ જ કરશે, એમાં કાંઈ ફેર નહીં પડે, આવું મેં કેટલી વાર કીધું છે। હવે આમાંથી પોતાના જીવનની સફળતા કઈ તરફ છે? આપણે મહેનત ક્યાં કરી છે? જ્યાં આપણું હાલતું નથી ત્યાં મહેનત કરી છે। જ્યાં આપણું હાલે ત્યાં આપણે મહેનત નથી કરતા। આપણું હાલે આપણા જીવનની સફળતામાં, આપણું સંસારમાં નો હાલે ને નો હાલે એટલે અહીંયા મહેનત ન કરે, એ ખોટી દોડ છે। જે વસ્તુ આપણી છે નહીં, જેને આપણે પકડવા માંગીએ છીએ એ આપણી છે નહીં, છતાંય આપણે એને પકડવા માટે આપણે હેરાન થાય છીએ અને જેને નથી હાલવું એને હેરાન કરીએ છીએ। જેને જરૂર જ નથી એને તમે કાંઈ કહો તો શું થાય? જેને કાંઈ લેવા દેવા જ નથી પોતાના જીવનની સફળતાથી, પોતાના જીવનની સાર્થકતાથી, એની યારે તમે ગમે કરો કોઈ દિવસ મેળ ન ખાય। એટલે એવી મહેનત ન કરે। સમજુ માણસ હોય ને એનું લક્ષ્ય હોવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ તો કે મારું જીવન સફળ કેમ બને, મારા જીવનની સફળતા શેમાં છે। બીજું સંસાર છે તો સંસારની યારે વ્યવહાર વહીવટ કરો, પણ તમે પકડ છે ને દુઃખ આપે હંમેશ માટે। કોઈ પણ વસ્તુને પકડવી નહીં, હોય પણ વસ્તુની પકડ કરીને એટલે પરિણામે દુઃખ આવશે। તમારી ફરજ આવે એ તમે બજાવો, ફરજનો અર્થ એ નથી કે તમે અહીંયા તમારા જીવનની સાર્થકતા ઉપર પગ મારો, પાટું મારો, નહીં। મનુષ્ય જીવન છે ને એ બહુ કિંમતી છે। કિંમતીમાં કિંમતી ચીજ મનુષ્ય જન્મ છે। એને છે ને ખોટી રીતે એડે જવા દેવા જેવું નથી। વ્યર્થ વાતાવરણમાં જીવનને બગાડવા જેવું નથી। જે વસ્તુની આપણે જરૂર નથી એ વસ્તુમાં જીવનને બગાડાય નહીં। એટલે મારો હૃદયની પ્રાર્થના છે, મારો એક ભાવ છે, ગુરુ કૃપાથી હું તો બીજું કાંઈ ન કહું, માલિક નથી કોઈનો, હું માલિક બનવા આવ્યો નથી, એ તમને મારા લક્ષણ ઉપર ખબર પડી જાય।
મનુષ્ય જીવનને સફળ બનાવવું એ પોતાની કર્તવ્ય ફરજ છે. પોતાના જીવનને સફળ બનાવવું એમાં તમારું અને બીજાનું કલ્યાણ છે. તમે બીજાનું કલ્યાણ કરવા જાઓ ને તો તમારું બગડશે. પહેલાં પોતાનું જીવન સફળ કરો. પોતાનું જીવન સફળ કરી અને પછી તમારા અંદરની સ્થિરતા હોય, તમારી અંદરની સ્થિતિ હોય, તમારી અંદરનું લક્ષ્ય હોય, તો પછી તમે બીજાનું કલ્યાણ કરો. એટલે ગુરુ કૃપાથી બીજું કંઈ ન કહું, પણ બને એટલું પોતાના જીવનની સફળતા તરફ ધ્યાન આપવું. બોલો સદગુરુ મહારાજની જય. બાપા 4 વાણી ને 4 ગેરમાં ભજન. બોલીએ સદગુરુ મહારાજની જય.